માગો 20:35 જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. તો જો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આપણે કાલે છે ને જગદીશભાઈના લગ્નમાંથી આવ્યા લેટ, કેમ કે લગભગ 2-2:30 વાગી ગયા હતા. પછી શીતલબેનના ઘરે જ હું કે રોકાઈ ગયો હતો અને સવારે વહેલો આવ્યો, આવીને ડાયરેક્ટ વિડીયો એડિટિંગ કર્યો હમણાં બસ, અને હમણાં બસ ફ્રી થયો. અને ભાઈને લગભગ આજે પણ ખંભાળી જવાનું થાય, એટલે મારે આજે દુકાને બેસવાનું થશે. અને જો આપણે છે ને આંબામાં મોર આવી ગયા, જોઈ શકો છો. જો આ આંબામાં છે ને પરવા આવ્યા હતા પણ કેરીયું રહી નહોતી, કેમ કે ખરી ગયું હતું. અને આ આંબામાં અવાર પહેલું જ છે ને, એટલે આ વખતે આમાં રહે નહીં. જો આમાંય આવી ગયા મોર. અને આપણે જો છે ને ચકલી એ માળો પહેર્યો બરોબર. જોયું ને લોકેશન કેમ ગોઈતું, કેમ જોરદાર લાગે. જોયું ને આપણે ગેટમાં ભાઈ ભાઈ મસ્તીનો. હા ગુડ મોર્નિંગ. આપણે ડાયરેક્ટ છે ને બપોર પછી મળ્યા છે, કેમ કે આપણે બપોર પહેલાં હતા ને આખો દી દુકાને જતા. અત્યારે વાગ્યા 3:30. હજી ભાઈ આવ્યો નથી. ગાડીમાં બધું લાઇટ બાઇટ નવી નાખવી ને, એટલે મારે જ બેસવાનું છે અત્યારે. તો હું ફટોફટ છે ને તમને બનાવી નાખું ને તાટલા પગે આવી જાય. પછી મારે વાડીએ જવાનું થાય વિડીયો અપલોડ કરવા માટે, અને અત્યારે તમારે જે દુકાને જ બેસવાનું છે. ચાલો બસ જો હમણાં ભાઈ આવ્યો છે ને, આપણે ગાડી બધું સર્વિસ કરાવ્યું. અંદર લાઇટ આપણે વ્હાઇટ નખાવી છે, જો ગાડી ચમકાવી દીધી છે નવી. અને આપણે ઘણું બધું શું કહેવાનું કરવાનું હતું એ કર્યું અંદરનું બધું. અને અંદર જો છે ને ઓલા લેમ્પ નાખ્યા છે વ્હાઇટ. અત્યારે તો નહીં દેખાય, બટ આપણે છે ને સાંજે દેખાડ્યું જોઈએ રહ્યા. અંદર વ્હાઇટ ચમકાવી દીધી છે, સરસ બસ કરાવી, પાલિશ બાલિશ કરાવી. અને મારે ફટોફટ જવું છે વાડીએ વિડીયો અપલોડ કરવા માટે, કેમ કે અહીંયા તમારે નેટ આવતું નથી. તો આપણે વાડીએ આવી ગયા છે ને, આપણે 2 દિવસે ચક્કર મારી, અને 2 દિવસમાં આપણે ઘણો બધો ફેર પડ્યો. રાજમાં છે ને ઉપર 2 પાણી આવી ગયા ને, રાજમાંનો આખો કલર ફેર થઈ ગયો. આમ જો થઈ ગયા ને આખો કલર ચેન્જ, લીલો થઈ ગયો આખો. અને જો આ ક્યારામાં આપણે દવા નથી છાંટી ને, ત્યાં ક્યારા બધા વડો થઈ ગયો. બાકી જો બધા ઝીણકા હે, કેમ કે દવા થોડીક છે ને થોડીક આમ રાજમાં ને થોડીક નડે, પણ ખળ ના થવા દઈએ. અને આમાં આપણે જો શું કે નેદોય નહોતું અને દવાઈ નહોતી છાંટી, એટલે એ થોડોક ફેર છે. અને બાપુની માં આવ્યા હતા ચક્કર મારવા, હું આવ્યો તો ત્યાં નીકળી ગયા હતા. એ ગયા અમીરબાબા બેહવા. હલો હવે હું એમનો જાઉં, જો એ હશે તો ભલે, ન કર હું અહીંયાથી પછી ગો થઈ જાઉં. બીજું હું આવી ગયો છું અહીંયા અમીરબાબાની. અને અહીંયા બોયડી એક છે બહુ મીઠી, પણ હવે હજી છે ને બહુ આવી નથી. આવી પછી કાચા છે જો આ બોયડીમાં છે ને હાવ કાચા છે. એમ કહેતા એક ડારમાં પાયકા છે, જો આ એક ડારમાં છે. જો આમાં પાકવા મીંડા. આ બોયડી છે બહુ, એટલે બહુ મીઠી, પણ હજી બહુ નથી પાયકા, કાચા જેવા છે. થોડાક દીમાં છે ને પાકી જશે. જો આ બાજુ છે ને મોટા થઈ ગયા બોર. હાલો તો આજે આપણે છે ને આખો દિવસમાં માં મળ્યા જ નથી, વિડીયોમાં આવ્યા જ નથી. ની બનાવે રસોઈ. જય શ્રી કૃષ્ણ માં. હાંજે છે. જય શ્રી કૃષ્ણ. હાંજે છે. હા હા, પણ તમે આખો દી ક્યાં ભૂટકા જ નથી. મને આપણો કોન્ટેક્ટ જ નથી થયો આજ. તો છે ને રોટલા બનાવવાનું કામ ચાલુ છે. કા હો બનાવી જ નાખો. હા આપણે બેન મંગળવાર છે. અને આપણે ઓલી નવી લાઈટો કરી, હવે ત્યાં અંધારું થઈ ગયું ને, આપણે ચેક કરી જોઉં. તમે આવી જાઓ ના, ગાડીમાં અંદર જામ જ નહીં. પછી શું આ શું છે? જૂના કે નવા? હા જોજો આમ અંદર જો કરી દીધો ને ધોરા દી. હજી આપણે છે ને જાહું, આપણે હજી છે ને જાહું બારે. આમ બાકી આમ જો ભૂકો કાઢી નહીં ખાવ એવા બોલ પેટે. આમ જો આ તો આઈફોન છે એટલે એકચ્યુઅલીમાં નથી, બાકીના કામ આખું જે જાય ને એવા છે. આમ જો આપણે છે ને હજી આ ગાડીને બારી કાઢ્યું, પછી થોડીક વાટ છે, હવે બંધ કરી દઈ. ક્યાંથી થાહે? હા ઓકે. તો હારું હાલો, આપણે છે ને ભાઈને જીરેક આવી જાય ને દુકાન બંધ કરીને પછી આપણે જાહું ચક્કર મારવા સ્પેશિયલ. હાલો તો આપણે અત્યારે છે ને થોડુંક લાઇટ ચેકિંગ કરવા જાય છે. રસ્તા ઉપર એક ટ્રીપ મારીને તો ખબર પડે કેવું મંજવારું દીહન વાગી. જો અત્યારે આવું મંજવારું દી જોયું.
જ્યાં પછી ખબર પડે હકીકત. ઓહો, તો લાઈટ છે ને 15,000 નાખ્યા એ પ્રમાણે જોરદાર છે એમ. ભૂકા કાઢી નાખીને એવી છે. આમ શું કહે ત્યારે સાંજે આમ ગમે એમની ગાડી મળતી હોય ને તો આમ છેટેથી ખબર પડે કે વાં કંઈક છે ને આમ લાઈટ સાધન મળે છે. કેમ કે બાપુમાંથી ગાડી મળ્યા લીધી ને પછી મને ખબર પડી કે ગાડી મળે. એટલે વિડીયો ઉતારતા થોડોક લેટ થઈ ગયો. બાકી આમ જો લાઈટ કરો તા ઊંચા નીચે જો જોયું ને 15,000 વસૂલ છે. પણ તોરો દી કરતી એ ભૂકા કાઢી નાખે પણ. હાલો તમે છે ને ટેસ્ટ ડ્રાઇવિંગ લઈ આવ્યા છે લાઇટિંગનું. પાછી પાર્ક કરી દીધી છે અને મસ્ત જો ચોખ્ખી ફૂલ જેવી છે અત્યારે. અને હાલો તો હવે આપણે છે ને આજે સૂઈ જઈએ, કેમ કે એક તો કાલનો ઉજાગરો છે. કાલે છે 2-2:30 વાગે સૂતા અને સવારે વહેલો ઉઠી ગયો હતો. અને સવારે પાછું શું કે સીતાબેનને ઘેરે જ રોકાઈ ગયો હતો. એટલે સવારે આવ્યો તો વહેલો અહીંયા આવતો રહ્યો તો પાછો કામ હતું એટલે. અને આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે સવારે પાછા નવા વિડીયોની અંદર મળ્યા.